કાળઝાળ ગરમીથી ત્રાહિમામ લોકો સાવધાન। રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે। રાજ્યમાં 3 દિવસ આભમાંથી અગનજવાળા વરસશે। રાજ્યમાં તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઊંચકાશે। 2 દિવસ સુધી રાજ્યમાં હીટવેવની આગાહી છે। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ છે, તો મોરબી, પાટણમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજ્યમાં આગામી 3 દિવસ આકરો તાપ પડવાનો છે અને આકરા તાપમાં લોકો અત્યારે અગનભઠ્ઠીમાં શેકાયા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે। આખા ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર તમામ જગ્યાએ અત્યારે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે। કાળઝાળ ગરમીથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે। રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ આ આગ ઝરતી ગરમી પડશે એ પ્રકારની આગાહી હવામાન ખાતા દ્વારા। અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર। અમદાવાદમાં આજે ફરી હીટવેવની આગાહી। ગઈકાલે અમદાવાદમાં 44.8 ડિગ્રી નોંધાયું હતું તાપમાન। આજે પણ આકરી ગરમીમાં લોકો અકળાયા। ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાના સહારે લોકો। અમદાવાદમાં આજે પણ આકરી ગરમી પડી રહી છે। ગઈકાલે અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આજે પણ આકરી ગરમીમાં લોકો અકળાઈ રહ્યા છે। રેકોર્ડ બ્રેક તાપમાન અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નોંધાયું છે। ગઈકાલે અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી અને એ તાપમાન વચ્ચે જે લોકો બહાર નીકળી રહ્યા છે તેમની માટે ખૂબ અઘરો સમય પસાર થઈ રહ્યો છે, કારણ કે શરીરમાં પાણીની અછત સર્જાઈ રહી છે। કેટલાક લોકોને તો ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઈ રહી છે। એવામાં ઘણા બધા લોકો છે કે જેઓ ઠંડા પીણા જ્યાં વેચાઈ રહ્યા છે ત્યાં પહોંચી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। કેવી ગરમી લાગી રહી છે? ગરમી તો ખૂબ જ છે અત્યારે, કેમ કે દિવસે દિવસે ટેમ્પરેચર વધી રહ્યું છે। એના કારણે જે બીજી બધી વસ્તુઓ છે, ડિહાઇડ્રેશન છે, ચક્કર આવું આ બહુ જ કોમન થઈ રહ્યું છે, ઇવન અમારા લોકો માટે બી, કેમ કે એટલું ડ્રેન થઈ જવાય છે આટલી ગરમીમાં। એટલે વી નીડ સપ્લિમેન્ટ્સ ને એ બધું। બિલકુલ, તબીબો પણ સલાહ આપે છે કે દૈનિક 15 ગ્લાસ પાણીના પીવા જોઈએ અને આ સાથે પાણીની સાથે સાથે વિવિધ જ્યુસ છે અને હેલ્ધી જે સપ્લિમેન્ટ્સ છે એ લઈ શકાય, એટલે એ જ તરફ લોકો પણ વળી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।